તો રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો પ્રચાર વોર્ડ નંબર 1 માં ગંગેશ્વર મહાદેવના તેમણે દર્શન કર્યા હતા। ગાંધીગ્રામ વિસ્તારમાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો। રૂપાલા સાથે રામ મુકરિયા, ભરત બોઘરા સહિતના નેતાઓ જોડાયા। પોલીસના કડક બંદોબસ્ત સાથે પ્રચાર માટે નીકળ્યા રૂપાલા। રાજકોટના વોર્ડ નંબર 1 માં આજે પરસોત્તમ રૂપાલાનો જે સમારોહ છે તે યોજાવા જઈ રહ્યો છે। આ દ્રશ્યો છે કે જેના આજે રાજકોટના સીધા દ્રશ્યો છે કે જેની અત્યારે રાજકોટમાં કે જેટલા અત્યારે પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જેટના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજકોટમાં અત્યારે તેઓ પદયાત્રા કરી રહ્યા છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે રીતના રાજકોટમાં પદયાત્રા નીકળી છે, ખુલ્લા જીપમાં અત્યારે પરસોત્તમ રૂપાલા છે તે નીકળ્યા છે। તેમની સાથે ભરત બોઘરા, પરસોત્તમ રૂપાલાની બધા નીકળ્યા છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેટની સ્થિતિ છે તે અત્યારે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટમાં હું આ સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટના એક બાદ એક નેતાઓ છે તે અત્યારે પહોંચી રહ્યા છે ને લોકો મોટી સંખ્યામાં અત્યારે આજે પદયાત્રામાં જોડાયા છે। ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। રામભાઈ મોકરિયા સહિત અત્યારે શહેર પ્રમુખ સહિતના અત્યારે તમામ જોડાયા છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો દેખાડવા માંગી રહ્યો છું કે રાજકોટની ગાંધીગ્રામ વિસ્તારમાં જેટલી આ પદયાત્રા નીકળી છે ત્યારે રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે સીધા દ્રશ્યોમાં કે જેટની સ્થિતિ અત્યારે કે જેટની રામભાઈ મોકરિયા। રામભાઈ શું કહેશો, પ્રચાર કેવો? ખૂબ સારો માહોલ છે। લોકો ખૂબ જન સમર્થન મળી રહ્યું છે, કાર્યકરોનું, પ્રજાનું, અને અબકી બાર 400 પાર મોદી સાહેબની જે કામગીરી છે અને કામગીરીને ધ્યાનમાં રાખી લોકો મત આપવાના છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અદભુત અને વ્યાપક સમર્થન અમારા રૂપાલા સાહેબને મળી રહ્યું છે। કાર્યકર્તાઓની અંદર જે ઉત્સાહનો માહોલ છે એ અદભુત છે। એટલે મને એવું લાગે છે કે જે રીતે અમારી કલ્પના છે મુજબનો વિજય નિશ્ચિત છે। બોઘરા છે પ્રદેશ ઉપાધ્યક્ષ, તેઓ અત્યારે આપણી સાથે પહોંચ્યા છે, તેમની સાથે વાત કરશું। બોઘરા સાહેબ શું કહેશો, કેવો માહોલ અત્યારે તમામ લોકો જોડાયા છે મોટી સંખ્યામાં અહીંયા ગાંધીગ્રામ વિસ્તારમાં? માહોલ લોકોનો અદભુત પ્રેમ દેખાઈ રહ્યો છે। 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસના કામોનો આજે લોકો એને ફૂલડે વધાવી રહ્યા છે ને રાજકોટની જનતામાં આ ઉત્સાહ આદરણીય રૂપાલાજી ઉપર જે વરસાવી રહ્યા છે એ અદભુત છે। ભરચક કાર્યક્રમ 100% રોજે રોજ ભરચક કાર્યક્રમો હોય છે ને હજારો લોકોને મળીને જન આશીર્વાદ મેળવી રહ્યા છે આદરણીય રૂપાલાજી। પરસોત્તમભાઈ રૂપાલા છે ત્યારે મોટી સંખ્યામાં અત્યારે કાર્યકર્તાઓ સાથે અત્યારે આ રેલી યોજી રહ્યા છે અને આ રેલીના હું સીધા દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે રાજકોટની આ જે ગાંધીગ્રામ વિસ્તારમાં રેલી નીકળી છે વોર્ડ નંબર 1 ખાતે પરસોત્તમ રૂપાલાની અત્યારે હાજરીમાં મોટી સંખ્યામાં જેના લોકો અને નેતાઓ જોડાયા છે અને અત્યારે પરસોત્તમ રૂપાલાએ પ્રચાર છે તે શરૂ કર્યો છે। કેમેરામેન જુનેદ સાથે રિપોર્ટર સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।